જામનગર જિલ્લાના લાલપુર તાલુકાની પેટા ગ્રામ પંચાયતોની પેટા ચૂંટણીના પરિણામનો અંત તારીખ 22 જૂનના રોજ ગ્રામ પંચાયતોની યોજાઈ ગયેલી ચૂંટણીના મતદાન સંદર્ભે આજે સવારથી જ લાલપુર સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ ખાતે મતગણતરીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જેમાં 22 જૂનના રોજ 35 ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાઈ, જ્યારે આજે સવારે 8 થી 4 કલાક સુધી મતગણતરી કરવામાં આવી। મતગણતરી દરમિયાન ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો। ચૂંટણીમાં પોતાના ઉમેદવારોના વિજયની આશા સાથે ટેકેદારો ગ્રામજનોના ટોળેટળા ઉમટી પડ્યા। રિપોર્ટર પ્રવીણ ચાવડા, જામનગર। આજ રોજ તારીખ 25/6/2025 રોજ ગ્રામ પંચાયતની ચૂંટણીના મતગણતરી ગામ ખાયડીના સરપંચના ઉમેદવાર તરીકે મારા પત્ની એટલે ભાનુબેન રાજસિંહભાઈ ગોજીયા જંગી બહુમતથી જીત્યા છે। ગામે ચોથી વખત મને પ્રેમ અને ભાવ આપ્યો છે, એ બદલ ગામજનોનો હું આભાર માનું છું। આવતા દિવસોમાં જે કંઈ કામ ગામની અંદર બાકી છે, જરૂરિયાત છે, પ્રાથમિક જરૂરિયાતો છે, એવા કામને હું અગ્રતા આપીશ અને ગામને સાથે લઈ ગામની સાથે ચાલવાનો પ્રયત્ન કરીશ।